નમસ્કાર, ઝાયડસ હેલ્થ અપડેટ્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મગજ સાથે સંકળાયેલી બે મહત્વપૂર્ણ સમસ્યાઓની। પહેલી સમસ્યા તો બ્રેઇન ટ્યુમર અને બીજી બ્રેઇન હેમરેજની। આ બંને સમસ્યામાં આધુનિક સારવાર પદ્ધતિથી કેવી રીતે સારવાર સંભવ છે તેની વાત કરીશું। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કલ્પેશ શાહ કે જેઓ ન્યુરોસર્જન છે, સાથે જ ઝાયડસ હોસ્પિટલમાં ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટના હેડ છે। વિશેષતાની જો વાત કરું તો તેઓ ઇન્ડોવાસ્ક્યુલર ન્યુરો ઇન્ટરવેન્શનમાં ફેલોશિપ પણ ધરાવે છે। તો સ્વાભાવિક રીતે જ મગજ સાથે સંકળાયેલી જે તે સમસ્યા છે તેમાં તેની સારવારમાં તેઓ નિપુણતા ધરાવે છે। સ્વાગત છે આપનું ડૉક્ટર કલ્પેશ। સૌથી પહેલાં તો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જે બ્રેઇન હેમરેજ છે તેના કારણો શું હોય છે? નમસ્કાર મિત્રો, બ્રેઇન હેમરેજના કારણોમાં સૌથી અગત્યનું કારણ છે કે બ્લડ પ્રેશર વધવાથી એ હેમરેજ થાય છે, અને બીજું છે કે વાગવાથી। સ્પોન્ટેનિયસ હેમરેજ અને ટ્રોમેટિક હેમરેજ। સ્પોન્ટેનિયસ એટલે કે મગજની અંદર અચાનક જ બ્લડ પ્રેશર વધી જવાથી, અથવા તો મગજની અંદર એન્યુરિઝમ એટલે બ્રેઇનમાં એક બબલ હોય છે તે ફાટવાથી હેમરેજ થાય છે, અને બીજું છે કે ઈજા થવાથી હેમરેજ થાય છે। હેમરેજની આપણે જે વાત કરી તેની ખબર કેવી રીતે પડે કોઈ પણ વ્યક્તિને કે જે તે વ્યક્તિને હેમરેજની તકલીફ થઈ છે? આ સૌથી અગત્યની વાત છે। જનરલી તાવ આવે તો આપણને ખબર પડે કે આપણને ઠંડી વહીને તાવ આવે છે, કદાચ મેલેરિયા છે, પણ બ્રેઇનની અંદર થાય તો કેવી રીતે ખબર પડે? અચાનક જ માથાનો દુખાવો થાય, અથવા તો અચાનક જ પક્ષાઘાત થાય, એટલે કે કોઈ એક બાજુએ લકવા થાય અથવા તો બોલવાની તકલીફ થાય। અચાનક જ માથાનો દુખાવો થાય, કેટલાક લોકોને માઇગ્રેન હોય છે, પણ એવા દર્દીઓને પણ અચાનક જ જો બહુ જ ઇન્ટેન્સિટીથી દુખાવો થાય તો એ એન્યુરિઝમ ફાટ્યું હોય અથવા તો બબલ ફાટ્યું હોય એને કારણે હોઈ શકે। અને બીજું કે મગજમાં જે તે જગ્યાએ હેમરેજ થાય એના જ્ઞાનતંતુઓનો નુકસાન થાય એ પ્રમાણે એમને લકવાની અસર અથવા તો બોલવાની તકલીફ થતી હોય છે, એનાથી ખબર પડે। આપ જે એન્યુરિઝમની વાત કરી રહ્યા છો તે શું છે? એન્યુરિઝમ એટલે બેઝિકલી લોહીની નળી હોય એની દિવાલ પાતળી થવાથી એ લોહીનો પ્રવાહ છે એ પાતળી દિવાલને ધીમે ધીમે મોટી કરી અને ફુગ્ગા જેવી બનાવે, અને એ દિવાલ પાતળી હોવાથી કોઈક વખત અચાનક જ બ્લડ પ્રેશર વધી જાય। ખાસ કરીને વહેલી સવારે 3થી લઈને રાત્રે વહેલી સવારે 3 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં આપણી સિમ્પેથેટિક એક્ટિવિટી વધારે હોય, જેના કારણે બ્લડ પ્રેશર સામાન્ય કરતાં વધારે રહેતું હોય, ને એ વખતે અચાનક જ બ્લડ પ્રેશર વધી જવાથી એ લોહીની નળી ફાટે। એટલે કે એન્યુરિઝમ છે એ એક જાતનું બબલ છે, એની દિવાલ પાતળી હોય છે અને એ ફાટી જાય, અને એ ફાટે એટલે જે હેમરેજ થાય એને કારણે પછી લકવા થઈ શકે, દર્દીને અચાનક જ મગજના પાછળના ભાગમાં દુખાવો થાય અથવા તો આગળના ભાગમાં દુખાવો થાય। બીજું કે એની ભાન અવસ્થા ઓછી થવા માંડે, અને કદાચ એવું પણ બની શકે કે જો મગજના બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગમાં જો એ લોહીની નળીની પરપોટી હોય તો એને કારણે એવા દર્દીને લકવાની અસર અને તરત જ કોમામાં પણ જઈ શકે છે। આ પ્રકારની જે સમસ્યાઓની શરૂઆત થાય, સ્વાભાવિક રીતે જ કોઈ વ્યક્તિને ખ્યાલ ન આવે કે આ વ્યક્તિને હેમરેજ થયું છે, તાત્કાલિક ધોરણે શું કરવું જોઈએ? આવા દર્દીઓએ જ્યારે પણ આપણને લાગે કે મગજની અંદર હેમરેજ થયું છે અથવા તો મગજની અંદર સ્ટ્રોક છે, એ કેવી રીતે ખબર પડે કે કોઈ પણ વસ્તુ અચાનક જ થાય? એટલે બ્રેઇન છે, પાવર હાઉસ છે, એ આખા જ શરીરને કંટ્રોલ કરે છે। જ્યારે તમને એવું લાગે કે તમારું મોઢું સહેજ વાંકું થઈ રહ્યું છે, અથવા તો હાથમાં સહેજ લકવાની અસર થઈ રહી છે, અથવા તો બહુ જ ખાલી ચડી રહી છે, પગમાં તકલીફ થઈ રહી છે, અથવા તો અચાનક બહુ ચક્કર આવીને ઉલટીઓ થઈ રહી છે, તો સમજવાનું કે ક્યાં તો બ્રેઇનની અંદર હેમરેજ થઈ રહ્યું છે, ક્યાં તો પછી બ્રેઇનની અંદર લોહીની નળી ક્લોટ થવાને કારણે ઇન્ફાર્ક્ટ અથવા તો સ્ટ્રોક થઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં આપણે તરત જ એવી હોસ્પિટલમાં પહોંચવાનું કે જ્યાં આગળ સીટી સ્કેન, MRI અને એન્જિયોગ્રાફીની તપાસ હોય। મિત્રો, બ્રેઇન હેમરેજ કે બ્રેઇન સ્ટ્રોક કંઈ પણ છે એ આપણે સ્ટેથોસ્કોપ મૂકવાથી ખબર નથી પડવાનું। એના માટે જરૂરી છે કે આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન, રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન, સીટી સ્કેન, MRI અથવા એન્જિયોગ્રાફી કરવી જ પડે। એટલે આપણે જો એવી હોસ્પિટલમાં જઈએ કે જ્યાં એ ફેસિલિટી અવેલેબલ ના હોય તો ફરીથી પાછું એ ટ્રીટમેન્ટ, એ ફેસિલિટી માટે આપણે બીજી જગ્યાએ હોસ્પિટલમાં જવું પડે, ફરીથી પાછા હોસ્પિટલમાં આવવું પડે, અને પછી એની સારવાર થાય। એટલે એ જે સમય છે જેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે, એ જો હાથમાંથી જતો રહે તો ભવિષ્યમાં એ દર્દીઓને સારું થવાની શક્યતા ઓછી થાય છે, અને ધારો કે સારું થયું તો પણ ઘણી બધી ખોડખા પણ રહી જાય છે। એટલે આપનું કહેવું એમ છે કે જે ગોલ્ડન આર્સ છે તે સમયગાળા દરમિયાન આ તમામ તપાસ થવી જરૂરી છે? હા, બિલકુલ।
બહુ જ અગત્યની વસ્તુ છે. જેવી તકલીફ થાય એના 4.5 કલાક મેક્સિમમ 4.5 કલાકની અંદર હોસ્પિટલમાં આવી પ્રકારની હોસ્પિટલ કે જેમાં બધી જ ફેસિલિટી હોય ત્યાં પહોંચવું જરૂરી છે. મિત્રો, અત્યારે તમે જાણતા હશો કે અમદાવાદમાં અથવા તો મેજર સિટીની અંદર ટ્રાફિકની સમસ્યા બહુ જ છે. ધારો કે આપણને કોઈક તકલીફ થઈ અને આપણે કોઈ હોસ્પિટલમાં આપણી નજીકની બાજુમાં જ હોસ્પિટલ છે અથવા તો ઓળખીતાની હોસ્પિટલમાં દાખલ થયા. હવે ત્યાં જો ન્યુરોસર્જન કે ન્યુરોફિઝિશિયન ના હોય તો આપણે જે પણ ડૉક્ટર હોય એ તરત જ ન્યુરોસર્જન કે ન્યુરોફિઝિશિયનને ફોન કરે. જ્યારે ન્યુરોસર્જન ને ન્યુરોફિઝિશિયન કે કોઈ પણ ડૉક્ટર છે જે કોઈ જગ્યાએ બિઝી હોય તો એને તમારી હોસ્પિટલ સુધી અથવા તમારા સુધી પહોંચતા ઘણો સમય લાગે છે. આયા પછી એ કહે કે હવે તમારે આ ઇન્વેસ્ટિગેશન કરવા છે તો એમાં પણ સમય લાગે છે. મોટાભાગે એવું બનતું હોય છે 90% કેસમાં કે આપણે એ અરસામાં 4.5 કલાક અથવા 5.5 કલાકના જે મેઇન ગાળો હોય છે ને જે એ આપણે ગુમાવી દઈએ છીએ અને પછી આપણે એવું કહીએ છીએ કે આ તો બ્રેઇનમાં હેમરેજ થયું એટલે હવે સારું થવાનું જ નથી. પણ એવું નથી. જો આપણે સારી સારવાર અને સમયસર પહોંચી જઈએ છે. સમય બહુ જ અગત્યનો છે. તો માત્ર તપાસ માટે નહીં પરંતુ તપાસ પછી તાત્કાલિક પરિણામ અને પરિણામને સમજ્યા પછી સારવાર મળવા માટે આ સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. બિલકુલ. આપ આ ચર્ચા દરમિયાન ચર્ચામાં આગળ વધીએ તે પહેલા વાત કરી રહ્યા હતા બ્રેન સ્ટ્રોકની. બ્રેન સ્ટ્રોક શું છે અને તેના લક્ષણો શું હોઈ શકે? બ્રેન સ્ટ્રોક એટલે બે રીતે થાય. એક તો મગજમાં હેમરેજ થાય અથવા તો બીજું છે મગજમાં લોહીની નળી બ્લોક થવાને કારણે મગજના એ જે તે ભાગમાં લોહીનો પ્રવાહ અટકી જાય એટલે કે ઇસ્ચીમિયા. આવા દર્દીઓને અચાનક તકલીફ થાય એટલે તમારે ઘરમાં આજુબાજુમાં કોઈક માણસો અને તમે પૂછશો તો એવું કહેશે કે સવારે બાથરૂમ ગયા અને પછી બહાર ના આવ્યા અને પછી બહાર લઈને કાઢવા પડ્યા. એટલે એનો અર્થ કે અચાનક જ તકલીફ થઈ. અચાનક બોલવામાં તકલીફ થવી, અચાનક હાથ પગમાં લખવાની અસર થવી અથવા તો અચાનક ઉલટીઓ થઈ અને ખેંચ આવી. આવા દર્દીઓના લક્ષણો છે કે જે બતાવે છે કે એને સ્ટ્રોક થઈ રહ્યો છે. તેમાં તાત્કાલિક ધોરણે શું કરવું જોઈએ? તાત્કાલિક ધોરણે સૌથી પહેલાં એક MRI ડિફ્યુઝન વેટેડ ઇમેજ છે. જો હેમરેજ થયું હોય તો આપણને સિટી સ્કેન અથવા MRIમાં તરત જ પિકઅપ થાય છે. જો હેમરેજ ના હોય તો એવા દર્દીઓને ઇસ્ચીમિયા અથવા તો લોહીની નળીનો પ્રવાહ બ્રેઇનમાં લોહીની નળીનો પ્રવાહ અટકી રહ્યો છે એવું બતાવે છે. તો એ પ્રવાહ જો અટકી ગયો હોય તો બ્રેઇનની લોહીની નળીની અંદર ગળામાં અથવા તો બ્રેઇનની અંદર જો એ ક્લોટ થયો હોય તો આપણે જેવી રીતે હૃદયમાં એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ ને એવી જ રીતે બ્રેઇનની અંદર પણ એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરી અને જે ક્લોટ છે રિમૂવ કરી શકાય છે અને બ્રેઇનની અંદર એટલે જ્ઞાનતંતુઓમાં ફરીથી લોહીનો પ્રવાહ રીએસ્ટાબ્લિશ કરી શકાય છે. મિત્રો, સૌથી અગત્યની વસ્તુ એવી છે કે ભગવાને આપણને જે જ્ઞાનતંતુઓ આપ્યા છે એ જ્ઞાનતંતુઓ એક જ વખત પેક કરીને આપ્યા છે. એટલે જો જ્ઞાનતંતુઓ આપણા જીવનકાળ દરમિયાન જો કેટલાક જ્ઞાનતંતુઓ જે મૃત્યુ પામે છે એ મોટાભાગના જ્ઞાનતંતુઓ પુનર્જીવિત થતા નથી અથવા તો એની પ્લાસ્ટિસિટી ઘણી ઓછી હોય છે. એટલે એકવાર ગયા તો એ ગયા અને એના માટે રિસર્ચ ઘણી બધી થઈ રહી છે સ્ટેમ સેલ થેરાપી અને જીન થેરાપીની. પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યા નથી કે જેમાંથી નવા જ્ઞાનતંતુઓ રીએસ્ટાબ્લિશ કરી શકાય. એટલે તમે જોતા હશો કે ઘણા મિત્રો આપણી આજુબાજુમાં રહેતા હોય એમના પરિવારના સભ્યોને એક વખત લકવા થયો પછી રિકવર થતું હોય છે પણ 100% નથી થતો હતો. એટલે જ્ઞાનતંતુઓને સાચવવા એ જ સૌથી અગત્યનો અભિગમ છે. આપણે અભિગમ ચેન્જ કરવો જોઈએ કારણ કે થશે પછી આપણે ટ્રીટમેન્ટ કરવા જઈશું એના કરતાં જો ચાલુ થયું છે એ જ વખતે ટ્રીટમેન્ટ કરાવી લઈશું તો જ્ઞાનતંતુઓને બચાવી શકીશું. જો જ્ઞાનતંતુઓ એ વખતે બચતા નથી અથવા તો બ્લડ ફ્લો બંધ થઈ જવાના કારણે મૃત્યુ પામે છે જ્ઞાનતંતુઓ, માણસનું વાત નથી કરતો હું, જ્ઞાનતંતુ જો કામ નથી કરતા અને બંધ થઈ જાય છે તો એની રિકવરી બહુ જ ઓછી થાય છે અને કેટલાક જ્ઞાનતંતુ તો રિકવરી થતી પણ નથી. એટલે તેને બચાવવા અને અર્લી સારવાર કરવી એ જ સૌથી અગત્યનું છે. આપે જે તપાસની વાત કરી, હેમરેજ છે, એન્યુરિઝમ છે, આ બધી જ સ્ટ્રોક છે, તમામ જે પ્રકારની તકલીફો છે તેની સારવાર માટે દરેક જે કહી શકાય કે તપાસ માટે એક જ પદ્ધતિનો ઉપયોગ થાય છે કે પછી અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એ બહુ જ અગત્યનું છે કે એ એના માટે છે ને ઇમરજન્સી મેડિસિનના ડૉક્ટર હોય છે કે ધારો કે તમને ઇમરજન્સીમાં અચાનક જ તમે કોઈ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં ઇમરજન્સી મેડિસિનના ડૉક્ટર હોય એ તમને તપાસ કરી અને એ વખતે જે લાગતું હોય એ પ્રમાણે સિટી સ્કેન અથવા તો MRI કરાવે છે. ઘણી વખત ધારો કે તમે 4 કલાક પછી આવ્યા છે અને 4.5 કલાકનો વિન્ડો પીરિયડ છે તો પછી એવા દર્દીને પછી MRIની અંદર 15-20 મિનિટનો ટાઈમ અમે વેસ્ટ નથી કરતા. એની બદલે અમે સિટી સ્કેન છે જે ફક્ત 15 કે 17 સેકન્ડમાં થઈ જાય છે. એટલે 1 મિનિટની અંદર સિટી સ્કેન થઈ જાય છે અને તરત જ પછી એને બ્રેઇનની એન્જિયોગ્રાફીનો જે શૂટ કહેવાય જે કેથલેબ કહેવાય, જે હૃદયની એન્જિયોગ્રાફી થતી હોય એવી રીતે બ્રેઇનની એન્જિયોગ્રાફી થાય અને એની કેથલેબ જુદી હોય છે. એમાં શિફ્ટ કરી અને લોહીની નળીનો ખરેખર જ પ્રવાહ કેટલો છે આપણે ચેક કરી લેતા હોઈએ છીએ. અને જો એ ચેક દરમિયાન ખબર પડે કે કોઈ જગ્યાએ અટકી ગયો છે તો એની અંદર સ્ટેન્ટ મૂકીને અથવા તો એક જાતની નળી આવે છે જેનાથી એ ક્લોટ હોય છે એને આપણે બહાર કાઢી લઈએ છીએ
અને જેવો એ ક્લોટ બહાર કાઢીએ છીએ એટલે બ્રેઇનનો પ્રવાહ છે પુનર્જીવિત થઈ જાય છે અને રીએસ્ટાબ્લિશ થઈ જાય છે, જેનાથી જ્ઞાનતંતુઓ જે જ્ઞાનતંતુઓને નુકસાન થવાનું ચાલુ થયું છે એને અટકી જાય છે અને તરત જ એમનું જ્ઞાનતંતુઓનું પરિભ્રમણ એટલે કે એની ઇલેક્ટ્રિસિટી પાછી ચાલુ થઈ જાય છે. આપણે આધુનિક સારવાર પદ્ધતિની જો વાત કરીએ, પરંપરાગત સારવાર પદ્ધતિથી તે કેવી રીતે અલગ પડે છે અને શું છે આધુનિક સારવાર પદ્ધતિ? પરંપરાગત ટ્રીટમેન્ટમાં છે ને સૌથી પહેલાં તો હિપેરિન આપવામાં આવતું હતું અથવા તો લોહી પાતળું થવાની દવાઓ આપવામાં આવતી હતી, જેના બદલે જે દવા છે ને જે એ મોઢામાં લઈએ, પેટમાં જાય અથવા તો ઇન્જેક્શન લઈએ અને બ્રેઇન સુધી પહોંચે એની રાહ જોવી પડતી હતી. જ્યારે આપણે હવે છે ને ડાયરેક્ટલી જે જગ્યાએ બ્લોક છે ત્યાં જ એટેક કરીએ છીએ, જેનાથી એ જે જગ્યાએ બ્લોક થયો છે એ જ જો ઓપન કરી દઈએ તો એનાથી આગળ જો પરિભ્રમણ છે એ એસ્ટાબ્લિશ થઈ જાય. એટલે અત્યાધુનિક સારવારની અંદર છે ને બ્રેઇન એન્જિયોગ્રાફી કરી અને એની અંદર જે ક્લોટ છે ડાયરેક્ટલી આપણે આપણી નજર સમક્ષ એને રિમૂવ કરી શકીએ છીએ. જ્યારે લોહી પાતળું થવાના દવાના ઇન્જેક્શન આપીએ તો એ બ્લાઇન્ડ પ્રોસિજર છે, એ અહીંયાથી ગઈ પછી આપણને બ્રેઇનની અંદર એવો કોઈ કેમેરા નથી કે જેની અંદર દેખાય. જ્યારે આપણે એન્જિયોગ્રાફી કરતા હોય તો એ બ્રેઇનની આજુબાજુમાં એક એક્સરે વાળો જે કેમેરા હોય છે જેનાથી આપણને ખબર પડે છે કે બ્રેઇનનો પ્રવાહ કેટલો વધઘટ થઈ રહ્યો છે. એટલે આપણે ડાયરેક્ટ કેમેરામાં બ્રેઇન જોઈએ અને ફક્ત દૂરથી આપણે દવા આપીએ એનો ડિફરન્સ છે, એટલો ડિફરન્સ છે અત્યાધુનિક સારવારમાં. અત્યાધુનિક સારવાર પદ્ધતિની જો વાત કરીએ, બ્રેન હેમરેજની વાત કરીએ, કઈ પ્રકારની સારવાર પદ્ધતિ થાય છે? બ્રેઇન હેમરેજમાં ખાસ કરીને જે એન્યુરિઝમ નામની બીમારી છે જે એ ફાટે તો એવા દર્દીઓને બે પ્રકારની સારવાર થાય છે, જેમાં એક તો ઓપન કરીને ક્લિપ કરી શકાય છે, જેમાં મગજનો જે ભાગમાં ધારો કે ડાબા ભાગમાં હોય તો ડાબી બાજુમાં મગજમાં, જમણી બાજુ હોય તો જમણી બાજુના મગજમાં બોન ઓપન કરી બ્રેઇન ઓપન કરીને ત્યાં આગળ ક્લિપ કરી શકાય છે. પણ એના કરતાં અત્યાધુનિક સારવાર એવી છે કે એને પણ બ્રેઇનની એન્જિયોગ્રાફી કરીને, એન્જિયોગ્રાફી એટલે શું છે કે લોહીની નળી આપણને કેમેરામાં દેખાય, સિમ્પલ. જો લોહીની નળી આપણને કેમેરામાં ડાયરેક્ટલી દેખાતી હોય અને એ ફુગ્ગો આપણને ડાયરેક્ટલી દેખાતો હોય તો એની અંદર લોહીની નળીની અંદરથી જ એક જાતની સ્પ્રિંગ છે જેને કોઇલ કહેવાય એ મૂકી અને આપણે એ બ્લોક કરી શકાય છે, જેનાથી ફરીથી હેમરેજ થવાની શક્યતા જતી રહે છે. અને આ સિવાયની જે કહી શકાય કે ઓપન સર્જરી ન કરવી હોય તો તે કેવી રીતે સંભવ છે? કેટલાક કેસની અંદર ઓપન સર્જરી કરવી જ પડે છે, જેમાં ધારો કે બ્રેઇનની અંદર એન્યુરિઝમ હોય અને સાથે બ્રેઇનનો મોટો જ હેમરેજ થઈ ગયો ક્લોટ થયો હોય તો એવા દર્દીઓને એન્જિયોગ્રાફી કરીને એન્યુરિઝમ તો બંધ કરી શકાય છે, પણ જે ક્લોટ હોય એ તો કાઢવો જ પડે છે, બરાબર. પણ જેને હેમરેજ બહુ મોટું ના હોય અથવા તો એવા દર્દીઓને કે જેને એન્યુરિઝમ થયેલું છે એ આપણને એન્જિયોગ્રાફી કરવા અથવા તો MRI કરાયો છે કોઈક વસ્તુ માટે આપણને દેખાયું છે અને એ બતાવે છે કે કદાચ ફાટવાની શક્યતા છે, તો એવા દર્દીઓને ફક્ત બ્રેઇનની એન્જિયોગ્રાફી કરીને અને એન્જિયો કોઇલિંગ કરીને એ પૂરું કરી શકાય છે. એટલે એનું સારવાર સારી કરી શકાય છે, જેમાં ક્લોટ બ્રેઇનની અંદર બહુ જ મોટો થયો છે અને એ બ્રેઇનનો ક્લોટ એટલે હેમરેજ પણ કાઢવું પડે એમ છે અને એન્યુરિઝમને પણ ટ્રીટ કરવું પડે એમ છે, તો એવા દર્દીઓને જ ફક્ત ઓપન સર્જરીની જરૂર પડે છે. આપ જે કોઇલિંગની વાત કરી રહ્યા છો તે શું છે? કોઇલિંગ એટલે મિત્રો એવું છે કે એક જાતની પ્લેટિનમનો વાયર હોય છે જેને બ્રેઇનની અંદર લોહીની નળીની દિવાલ જે પાતળી બનવાથી જે એન્યુરિઝમ નામની બીમારી થઈ છે, બબલ થયું છે, એની અંદર લોહીની નળીની અંદરથી જ જવાનું છે, જેમાં હાથની અંદરથી અથવા તો આપણા પગની એક નસની અંદરથી એક સામાન્ય સોય લઈ અને પછી એની અંદરથી કેથેટર નામની વસ્તુ હોય છે, એ કેથેટર છેક સુધી બ્રેઇન સુધી પહોંચાડવાનું હોય છે અને ત્યાં આગળ જ આ સ્પ્રિંગને બેસાડી દેવાની હોય છે અને સ્પ્રિંગને કારણે એ કોઇલને કારણે એ એન્યુરિઝમ છે એ પેક થઈ જાય અને પેક થઈ જાય પછી એની અંદરથી બીજી વાર હેમરેજ થવાની શક્યતા રહેતી નથી. અને આપ જે સ્ટેન્ટ મૂકવાની વાત કરો છો તે સારવાર પદ્ધતિ શું છે અને શેની માટે હોય છે? હા, એટલે કેટલાક દર્દીઓને આપણે કોઇલ કરીને એન્યુરિઝમની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે એન્યુરિઝમ ઘણું બધું મોટું હોય જેમાં ઘણી બધી કોઇલ મૂકવી પડે અને કોઇલનો પેક થાય ને એના કારણે આંખની નસ અથવા તો મગજના બીજા અગત્યના ભાગની જે નસ હોય એની ઉપર દબાણ આવતું હોય છે. તો એવા કેસની અંદર અમે શું કરતા હોઈએ કે ફ્લો રિવર્સલ ટેકનિક, એને ફ્લો ડાયવર્ટર કહેવાય. એટલે જે નળી છે, પાઇપ છે, એની અંદર બીજી એક પાઇપ બનાવી દેતા હોય છે જેને સ્ટેન્ટ કહેવાય. એ સ્ટેન્ટ એટલે બ્રેઇનની જે બ્લડ વેસલ હોય એની અંદર બીજી એક અંદરની બાજુથી બીજી એક નળી એટલે સ્ટેન્ટ બેસાડી દઈએ કે જેનાથી એ બ્લડનો પ્રવાહ છે એ એન્યુરિઝમમાંથી ડાયવર્ટ થઈ અને નોર્મલ બ્રેઇન તરફ જાય. એટલે ધીમે ધીમે એન્યુરિઝમ, ફોર એક્ઝામ્પલ કે એન્યુરિઝમ છે તો એ રિવર્સ થઈ અને એનો ફુગ્ગો છે ધીમે ધીમે કરતાં નાનો થઈ અને નોર્મલ થઈ જાય છે. એટલે આ પ્રકારની સ્ટેન્ટની સારવાર પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે, જેમાં કદાચ એક સૌથી અત્યાધુનિક છે, જેમાં આપણે કોઇલ પણ નથી કરવી પડતી. એટલે
ઇન શોર્ટ સમજો કે એક તો છે ને પહેલાં બ્રેઇન હેમરેજ કે એન્યુરિઝમ થતું એમાં ઓપન સર્જરી કરવી પડતી. એના કરતાં એક સ્ટેપ આપણે આગળ આવ્યા કે બ્રેઇન એન્જિયોગ્રાફી કરી અને એની અંદર કોઇલ મૂકીએ છીએ. અને એના કરતાં પણ અત્યાધુનિક સારવાર એવી છે કે મગજની મેઇન લોહીની નળી હોય એની અંદર જો ફુગ્ગો ઘણો મોટો હોય તો એની અંદર કોઇલ મૂકવાની બદલે ફક્ત એક સ્ટેન્ટ જ મૂકી દેવાનું આવે, જેનાથી એ કોઇલ મૂકવાની પણ જરૂર ના પડે અને જે બબલ મોટું થયું છે એ નાનું થઈ જાય. વાડકાપ વિના. યસ, સૌથી અગત્યનું છે કે એની અંદર ક્યાંય કોઈ જગ્યાએ વાડકાપ નથી હોતી અને ઘણી વખત તો દર્દીને બિલકુલ ભાનમાં રાખીને પણ કરતા હોઈએ છીએ. આજે આપે વાત કરી કે દર્દીને ભાનમાં રાખીને આપ સારવાર કરતા હોવ છો, તે સારવારની પદ્ધતિ શું છે અને કયા પ્રકારના કિસ્સામાં આ રીતે ઓપરેશન કરાવી શકાય છે? વેલ છે ને, કેટલાક જાતના બ્રેન ટ્યુમરમાં, મિત્રો બધા જ બ્રેન ટ્યુમરમાં નહીં, એટલે એ વાસ્તવિક એ છે કે કેટલીક જાતના બ્રેન ટ્યુમર કે જે આપણા હાથ પગને અથવા તો સ્પીચ એરિયાને સપ્લાય કરતા હોય એવા એરિયામાં જ્યારે બ્રેન ટ્યુમર હોય ત્યારે ઓપરેશન પછી આપણે જનરલ એનેસ્થેસિયામાં ઓપરેશન કરીએ એનાથી પછી બહાર આવ્યા પછી લકવા થવાની શક્યતા ઘણી બધી હોય છે, અથવા તો દર્દીને અને દર્દીના સગાને પણ બહુ ચિંતા હોય છે કે લકવા થશે કે નહીં. તો એવા કેસની અંદર હવે નવી સારવાર આવી છે જેને અવેક બ્રેઇન સર્જરી કહેવાય છે. અવેક એટલે જાગૃત અવસ્થામાં, બરાબર? એટલે બ્રેઇન ટ્યુમર સર્જરી જાગૃત અવસ્થામાં, જેમાં આપણે સૌથી પહેલાં તો ન્યુરો નેવિગેશન નામની વસ્તુ છે જેનાથી બ્રેઇન ટ્યુમર એક્ઝેક્ટલી ક્યાં છે એ ખબર પડે. તમે જાણતા હશો કે આપણું જે બ્રેઇન છે ને, જે એની આજુબાજુમાં જે સ્કલ વોલ્ટ છે એમાં કોઈ જગ્યાએ કોઈ સ્પેસ નથી, એટલે આપણે કોઈ એક જગ્યાએ ઓપન કરીએ પછી એને જોઈ ના શકાય કે આ ચાલો બ્રેઇન ટ્યુમર જરા જોઈ લઈએ, જરા આઘું પાછું કરીને બ્રેઇનને આમ જરા સેપરેટ કરીને જોઈ લઈએ, એવું ના કરાય. કારણ કે એક જ્ઞાન તંતુઓ છે ને એનું ઇમ્પોર્ટન્સ છે, એટલે એક પણ જ્ઞાન તંતુઓ વધારાનો તૂટવો ના જોઈએ અથવા નુકસાન ના થવું જોઈએ. તો સૌથી પહેલાં અમે ન્યુરો નેવિગેશનની મદદથી એક જાતનું એક મશીન હોય છે જેનાથી આપણને બ્રેઇનમાં ટ્યુમર ક્યાં છે ને એનું એક્ઝેક્ટ લોકલાઇઝેશન થાય. પછી એ જગ્યાએ નાનો એરિયા ઓપન કરી અને એની અંદર માઇક્રોસ્કોપથી એટલે માઇક્રો સર્જરીની મદદથી એ જે બ્રેઇન ટ્યુમર હોય છે દર્દીને ભાનમાં રાખીને જ રિમૂવ કરતા હોય છે. પણ એમાં દર્દીએ અથવા તો સગાઓએ ડરવાની જરૂર નથી. એમાં પણ એનેસ્થેસિયા કેટલીક જાતનો અપાય છે કે જેમાં દર્દીને દર્દ તો જરા પણ થતું નથી, એટલે પેઇનલેસ ટેકનિક છે અને છતાંય દર્દી ભાનમાં હોય એટલે ઓપરેશન પછી લકવા થવાની કોઈ શક્યતા રહેતી નથી. એટલે આ સારવાર પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે વ્યક્તિ ભાનમાં હોય ત્યારે સર્જરી કરવામાં આવે તેનાથી ડોક્ટર પણ એક પ્રકારે નિશ્ચિંત રહી શકે છે કે આ પછી જે ઓપરેશન પછીના ખતરાઓ છે તેનાથી દર્દી સંપૂર્ણ રીતે બહાર રહી શકે છે. જી, આપણે જે મગજના સ્ટ્રોકની વાત કરી રહ્યા હતા, બ્રેન ટ્યુમરની વાત કરી રહ્યા હતા, બ્રેન ટ્યુમરના લક્ષણો કેવી રીતે અલગ પડે છે સ્ટ્રોકથી અને હેમરેજથી? સ્ટ્રોક અને હેમરેજમાં કોઈ પણ વસ્તુ છે ને અચાનક થાય. જ્યારે દર્દીને ઘણા વખતથી માથાનો દુખાવો થતો હોય, વહેલી સવારે ઉલટીઓ થતી હોય, આંખે જોવામાં તકલીફ પડતી હોય, અથવા તો એના બિહેવિયરમાં કેટલાક ચેન્જીસ આવ્યા હોય, તો આવા દર્દીઓને મગજના જે તે ભાગમાં ટ્યુમર હોય એના કારણે હોઈ શકે છે. સ્ટ્રોક એટલે અચાનક જ કોઈ પણ વસ્તુ છે અચાનક જ થાય. જ્યારે બ્રેઇન ટ્યુમર છે એ ધીમે ધીમે થતું હોય છે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એટલે કેટલાક સમયના અરસામાં થતું હોય છે. આપે જે કેટલાક સમયના અરસામાં આ જે બ્રેઇન ટ્યુમરની વાત કરી, વાત કરવામાં આવે નાના બાળકોની અને જે વડીલોની છે, કોઈને પણ થઈ શકે છે બ્રેઇન ટ્યુમર? કઈ પરિસ્થિતિ છે, કઈ પ્રકારના લક્ષણો છે કે જેનાથી આજુબાજુના વ્યક્તિ સમજી શકે કે આ વ્યક્તિને બ્રેઇન ટ્યુમર સાથે સંકળાયેલી કોઈ સમસ્યા છે? વેલ, સૌથી પહેલાં બાળકોની વાત કરીએ, પછી યંગ માણસની વાત કરીએ અને પછી ઓલ્ડ માણસની વાત કરીએ. બાળકોને કોઈક વખત છે ને એમની લર્નિંગ એબિલિટી એટલે કે જે માઇલસ્ટોન કહેવાય એની અંદર ડિલે થતું હોય, મગજ છે જે એ મોટું થતું એવું લાગતું હોય, એટલે માથાનો ભાગ મોટો થતો એવો લાગતો હોય, અથવા તો એને ચાલવામાં તકલીફ પડતી હોય, તો એ બતાવે છે કે એવા દર્દીને બ્રેઇનની અંદર તકલીફ હોઈ શકે. કારણ કે બાળકો છે ને એ દર વખતે માથાનો દુખાવાની કમ્પ્લેન નથી કરતા હોતા, અને બીજું કે એને કદાચ એવું થતું હોય કે ફક્ત ઉલટીઓ થતી હોય, એટલે ચાલવામાં તકલીફ પડે, બોલવામાં તકલીફ પડે, લર્નિંગ એબિલિટી છે જે એમનું પ્રોગ્રેસ બહુ ફાસ્ટ હોય છે એની અંદર ઓછું થવા માંડે એવું લાગે, અથવા તો જોવામાં તકલીફ પડે, તો એવા બાળકોને બ્રેઇનમાં ટ્યુમર હોઈ શકે એવી શક્યતા માનીને આપણે એને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. યંગ માણસને આપણે લઈએ તો ખાસ કરીને ફિમેલ પેશન્ટમાં માઇગ્રેન નામનું હેડેક થયા કરતું હોય છે. એટલે દર્દીને કોઈ વખત હેડેક થાય ને તો એમ જ થાય કે તો મને માઇગ્રેનનું હેડેક છે, પણ બંને વચ્ચેનો ડિફરન્સ એવો છે કે અર્લી મોર્નિંગ હેડેક અને વોમિટિંગ, કે જે મગજની અંદર ટ્યુમર હોય એવા દર્દીઓને બ્રેઇનની અંદરનું ઓક્સિજનેશન છે ને વહેલી સવારમાં ઓછું થતું અને કાર્બન ડાયોક્સાઇડનું રિટેન્શન થતું હોય, એને કારણે એ સવારે ઉઠે ને ત્યારે સખત માથાનો દુખાવો થતો હોય અને પ્રોજેક્ટાઇલ વોમિટિંગ એટલે કે દૂર વોમિટિંગ થતી હોય, તો એવા દર્દીને એવું બની શકે કે એને ટ્યુમર હોય.
બીજું કે ઓલ્ડ એજ ગણીએ તો એની અંદર ફક્ત સામાન્ય ગાંઠ સિવાય પણ મેટાસ્ટેસિસ એટલે કે એવા દર્દીઓને ફેફસાની અંદર અથવા તો શરીરના બીજા કોઈ ભાગની અંદર કોઈ ટ્યુમર હોય અને એ સ્પ્રેડ થયું હોય તો એટલે કે મેટાસ્ટેસિસ થયું હોય તો એના કારણે પણ થઈ શકે છે. એટલે એવા દર્દીઓને કોઈક વખત જે હેમરેજ અથવા તો ટ્યુમર હોય ને એ ઓવરલેપ થતું હોય છે, પણ અલ્ટિમેટલી બંનેની અંદર તપાસ તો MRIની જ હોય છે અથવા સિટી સ્કેનની હોય છે, જે કરાવી લેવી જોઈએ. આ જ રીતે આપણે મગજના સ્ટ્રોકની જો વાત કરીએ, મગજનો સ્ટ્રોક છે યંગ એજમાં આવે અને ઓલ્ડ એજમાં આવે, બંને વચ્ચે તફાવત શું? હા, યંગ એજની અંદર છે ને વિટામિન B12 એટલે હોમોસિસ્ટિન નામની વસ્તુ વધી જાય અથવા તો સ્ટ્રેસ અને આલ્કોહોલ અને તમાકુનું વધારે પડતું સેવન એના કારણે થતું હોય છે. ઓલ્ડ એજની અંદર જો જોઈએ કેટલીક એજ કરતાં વધારે તો એ બ્લડ પ્રેશર અચાનક જ વધી જવાના કારણે થતું હોય છે. ઓલ્ડ એજની અંદર છે ને કોલેટરલ સર્ક્યુલેશન એટલે જે મેઇન નળી હોય ને એની આજુબાજુમાં એ મેઇન નળી છે ને ઘણી વખત ધીમે ધીમે બંધ થતી હોય, એટલે આજુબાજુની લોહી નળીઓ હોય ને જે એ ઘણી કાર્યરત થતી હોય, જેનાથી એવા દર્દીઓને જો સ્ટ્રોક થાય એટલે કે બ્લડ ફ્લો બંધ થાય ને તો કદાચ એવું બને કે એ દર્દીઓને જે તીવ્રતા હોય ને એ ઓછી હોય. જ્યારે યંગ માણસ હોય છે ને જે એને કોલેટરલ સર્ક્યુલેશન ડેવલપ જ નથી થયેલું હતું, એટલે એવા દર્દીનો જો મેઇન નળી બ્લોક થઈ જાય તો એમાં એની સ્ટ્રોકની અથવા તો લકવાની જે તીવ્રતા છે ને એ ઘણી વધારે હોય છે. આપણી માન્યતા એવી હોય કે યંગ માણસ છે ને એટલે સારું થઈ જાય, ઓછું થાય, પણ એવું નથી. હા, બંનેના ટ્રીટમેન્ટમાં અને બંનેની અંદરની રિકવરીમાં ફરક હોય છે. યંગ માણસને જો સ્ટ્રોક થતો હોય તો એની રિકવરી ઘણી બધી થઈ શકે છે, જ્ઞાનતંતુઓ ઘણા બધા સુધરી શકે છે. જ્યારે ઓલ્ડ એજની અંદર થાય તો એ થતું હોય છે ઓછું, પણ એની સારવાર કર્યા પછી એની જે આઉટકમ હોય છે જે એ યંગ કરતાં થોડુંક ઓછું હોય છે. અને હવે સ્વાભાવિક રીતે જ આપણી પાસે સમયનો અભાવ છે, કોઈ ખાસ ટિપ્સ જેના કારણે મગજની આ પ્રકારની સમસ્યાઓ સાથે સંકળાયેલી તકલીફો માટે અવેરનેસ કેળવી શકાય? વેલ, તમને જ્યારે પણ છે ને હૃદયની અંદર તકલીફ થાય અથવા પેટમાં તકલીફ થાય ને તો આપણે ડૉક્ટર પાસે પહોંચી જઈએ છીએ, પણ બ્રેઇન છે ને તમને સમય નથી આપતું. બ્રેઇનની અંદર જ્યારે તકલીફ થાય છે અથવા તો તમે સમજો કે સ્ટ્રોક થયો ત્યારે તમારી આજુબાજુના લોકો છે ને એની અંડરમાં કંટ્રોલમાં તમે હશો. જ્યારે હૃદયનો એટેક આવે ત્યારે તમને ખબર પડશે કે મને છાતીમાં દુખી રહ્યું છે, તો એ તમારા કંટ્રોલમાં છે. એટલે મિત્રો, જ્યારે પણ તમને કોઈક વધારે તકલીફ થાય એટલે કે કોઈ પણ જાતના લક્ષણો જેવા કે માથાનો દુખાવો છે કે લકવાની અસર થોડી થઈ રહી છે કે અચાનક બહુ ખાલી ચડી રહી છે, ચક્કર બહુ જ આવી રહ્યા છે, તો એવા કેસની અંદર તાત્કાલિક છે ને MRI અને સિટી સ્કેન કરાવી લેવા જોઈએ. અને MRI, બ્રેઇન એન્જિયોગ્રાફી અને સિટી સ્કેન એ એક રૂટીન ઇન્વેસ્ટિગેશન તરીકે લઈ અને એ કરાવી લેવા જોઈએ, જેનાથી તમારું તકલીફ છે જેનું નિદાન ઝડપથી થશે, એની સારવાર ઝડપથી થશે, તો રિકવરી પણ ઝડપથી થશે. ડૉક્ટર કલ્પેશ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું. આપને આશા રાખીએ કે તમામ દર્શક મિત્રો છે ડૉક્ટર કલ્પેશે જે સૂચનો આપ્યા છે તેને ચોક્કસથી ધ્યાનમાં રાખીને તેમના સ્વાસ્થ્ય અંગે જાગૃત થશે. તો ઝાયડસ હેલ્થ અપડેટ્સમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.